મેતાસર ગામનો જે બે રેકોર્ડિંગ તમે સાંભળ્યા અને આ ત્રીજું મૂકું છું જે ખંડણીની જે માંગણી છે એનું ઓરિજિનલ રેકોર્ડિંગ, ગામની અંદર જે અભડછેટનું જે કૂવામાં પાણી ભરવા દેતા નથી એનું પૂરું રેકોર્ડિંગ વિડીયો મૂકું છું. ગામની અંદર અનુસૂચિત જાતિના લોકોને જે દુકાનદાર ના પાડે છે રાશન પાણીની જે બે વ્યક્તિઓને એના પણ ઓરિજિનલ વિડીયો મૂકું છું. સમજાવટના પણ વિડીયો મૂકું છું. ધ્યાનથી સાંભળો અને ચોથા ભાગની રાહ જોજો. ચોથા ભાગમાં શું આવશે આના પછી કાલે ચોથો ભાગ આવશે. એ તમ તાર હું ગામડે આવીશ ને એટલે તમને હું એ પ્રૂફ કરાવી દઈશ. બરોબર. હવે આમાં જો લાંબી તમારી કઈ ગણતરી ન હોય, આપણે શાંતિથી પતાવી દેવું. હું તમારી ભેગો 24 કલાક તમતારે રહીશ. સમાજને લઈને તમે કામ કરવાના હોય, બરોબર. પર્સનલ તમે જો 5 વર્ષમાં જે કર્યું હોય એ હું તમને નથી કહેતો સત્તા ઉપર, બરોબર. જે વસ્તુ સમાજની નથી થઈ એ મેં માંગણી રાખી. અને હજી જો ગામ સમરસ થાય, તમે સરપંચ આવો તો તમ તારે તમારી ભેગો 5 વર્ષ 7 દિવસ રહેવા માટે હું તૈયાર છું. બરોબર. જ્યાં તમને કામ અટકે કે જ્યાં તમને સપોર્ટની જરૂર પડે ને ત્યાં. બરોબર. તમે સમાજના જ માણસ છો. આ સમાજનો માણસ આગળ આવતો એમાં અમને કાંઈ વાંધો નથી. હા, બરોબર. બરોબર. તો તમારી ભેગો રહેવા હું બીજા કોઈ ટાઈમ કાઢીએ કે ન કાઢીએ કે હું તમારી ભેગો રહીશ. તમે જ્યાં બોલાવશો ત્યાં અમારી જરૂર છે. બરોબર. બરોબર. પાછળથી વસ્તુ થાય ને એ વસ્તુ આપણને પોસાતી નથી. એટલે અત્યારે હવે નો ડાઉટ જે તમારાથી થયું હોય ગામડે આવી છે એટલે તમે તારી ચોખવટ તો હું કરાવી છે. બરોબર. બરોબર. પણ અત્યારે ફોન કરવાનું કારણ એક જ કે જો તમારે એ બીજી ત્રીજી ગણતરી ન હોય તો કાંઈ વાંધો જ નથી, તો આપણે આગળ લડી લેશું. પણ જો તમારી ગણતરી ન હોય, શાંતિથી પતાવી દેવું હોય અને સમાજને ભેગો રાખીને મને આપણે બે ભાઈ સાથે રહીને કામકાજ કરવું હોય, બરોબર. તો અત્યારે તમારે છે ને સમાધાનનું 10 પેટી આપવાની રહેશે. અને એ મારી માટે નથી વાપરવી, એ હું મેતાસરના વિકાસમાં જ વાપરીશું. બરોબર. અચ્છા હરિજન હાથ ના ચડવા દે એટલે એમાં શું છે ભાઈ? બાજુ છે તારી હું છે હરિજન નહીં તમે નહીં વિડિયો ચડતા ઉતારે હે વાંધો વિડિયો હું છે અમે હે તમે હરિજન એટલે હરિજન હે ને એટલે એમ કે ના ચડવા હરિજન હે કોઈ કુવા પર ચડતું નહીં આ કર્યું આ ગામના આમને કોઈ તો નહીં કાંઈ કર્યું દીપા ભાઈ નહીં કાયમ તો છોડી ના જાય બધા ભરી આલે પાણી કોઈ ના ના પાડે એટલે આ લોકો હરિજન છે એટલે નહીં ચડવા દેવાના. એટલે એ કે આ કે ગામમાં ચડતા જ નહીં ગામમાં કોઈ ચડતું નહીં. શું નામ તમારું? મારું નામ ભલે બી મારું નામ દેવી બેન હેલે. તમારું શું નામ? રૂક્ષાના હાંડું નથી લાવી? ઈશ્વરને ખબર હે હું અહીંયા ચડીશ શું થશે? એમ નહીં હું અહીંયા ચડીશ શું આ થશે? તો છોડી દેજો ગામમાં જઈને કે આવો અહીંયા હું કોઈ ચડે કે ન ચડે હું અહીંયા કુવે ઉભો રહીશ. ખેડતી નહીં ચડતા એટલે હા ભાઈ ખેડતી કોઈ ચડતું જ નહીં આ તમે ભીખા કાકાના છોકરા હોય ગમે ના હોય બરોબર. આ છોડીને પૂછ જવાનું બધું આખું ગામ પાણી ભરી આલે. એક તમાર ગમે આવે ને આખું ગામ પાણી ભરી આલે. હાલે કોણ ના પાડે એમને? કોઈ ના નહીં પડતું. હાથે ભરું તો શું થશે એ કયો ને મને. એ અમારની જોન ગામમાં જઈને કે આવતો. હા તો ગામ વાળાને બોલાવો જેને વાંધો હોય. હું હમણાં ભરી લઈશ બરોબર. જેને વાંધો હોય ને બોલાવી લ્યો જાઓ. હા પણ જેને વાંધો હોય કે ઠેઠથી નહીં પણ ચડતા એટલે કોઈ આખા ગામથી ઠેઠથી કોઈ ઠેઠથી ચડતું કોઈ નહીં. ચડતું જ નહીં. બરોબર છે. કૂવામાં નહીં ચડતા ઠેઠથી. ગામમાં કોઈ એકલા કોઈ કુવા પર ચડતું નથી. ઠેઠથી બરોબર. નહીં ચડતા. હા એટલે જેને વાંધો હોય એ અહીંયા આવતા રહે ગામ વાળાને તો બધા નાખે ગામના ના ચડતા હોય તો ના ચડે વળી એમાં કઈ વાંધો ના આવે. હા એટલે જેને વાંધો હોય એને બોલાવી આવો. અહીં જાઓ હું અહીંયા કુવા ઉપર ચડું છું પાણી ભરું છું. જેને વાંધો હોય એ બોલાવી આવો. હા તેમ સર પહેલા માતાજી અંદર માતાજી રોકે સર અહીંયા ભાઈ મૂકી ગયા હેઠું ચડી જા. પકડા ભરામાં કા કેમ નથી ભરવાનું? પણ નહીં ચડતું કોઈ અભ્યાસ દીપા ભાઈ એમને ભરી ના જઈ ના ચડી જો ભરવું હોત તો અભ્યાસ દીપા ભાઈ એમને ના ભરી જાય ના માણસ નહીં ના પાડતા તો માતાજી ના પાડે માણસ કોઈ નહીં ના પાડે. ચડવાનું હોય પછી કોણ ના પાડે હે? માતાજી એટલે કોઈ કયા માતાજી ના પાડે છે? મેલડીમાં એમ કહે છે કે હરિજનના પાણી નહીં ભરવા દેવાનું એમ. અરે એમ નથી કહેતો. એટલે મેલડીમાં એમ કહે છે કે હરિજનને પાણી નહીં ભરવા દેવાનું. તમે એમ કહેજો કે મેલડીમાં ના પાડે છે માતાજી ના પાડે છે. હમણાં એમ કહેજો કે માણા નથી ના પાડતા માતાજી ના પાડે. પણ હું હાથે ભરું તો શું થાય છે? ભલે ભરવા દો ને જાવ દો ને આપણે શું ગામમાં જેવું ગામમાં જેને વાંધો હોય આવે આયા. તમારું નામ શું? તો આપણે નહીં ઓળખતા. તમારું નામ શું?
આ બાજુ આવતા રહ્યો, નામ કહી દઉં. આ બાજુ આવી જાવ, નામ જાણવું હોય તો. હે શું? અરે બાદશાહ કાંઈ નથી, તમે તારે વાત કરવી તો આ બાજુ આવતા રહ્યો એમ કહું છું. તો ઈ નામ ના કહેવાય? ના ત્યાંથી નામ છે એમ તો કહો. એટલે ઈ ના કહેવાય છે ને માયકણ પુરાઈને. તમે હવે આજકાલના ચડી જાવ કેમ જાય? ભરતા માણસ કે એમ બધા કોઈ ના પાડે આ બે ના ભરાઈ જશે ભાઈ. ના પાડે કોઈ બધા પણ હાથે કેમ નહીં ભરવાનું એમ કહું છું. ના તો તમે નથી પાડતા, હાથે કેમ નહીં ભરવાનું? કેમ નહીં? એટલે ના કોણ મેલડીમાં પાડે છે કે તમે પાડો છો? એટલે અમે એમ નહીં કહેતા તમે ના ચડશો માથે કુવા માથે. તો કોણ ના પાડે છે? કુવા પર ચડતા નહીં કોઈ પાડે. હે શું? તમે ના પાડે કે જે જે એટલે ના ચડે. પણ એવું કોણે કીધું? તમે કહો છો કે માતાજી કહે છે? માતાજી ની હિસાબે માણા ના પાડે કે એમ નથી કે તમે ના ચડશો. ખુશી જન કોઈ ક્યાં ઉભા રહ્યો, 1 મિનિટ ઉભા રહેજો. હું બોલ્યા? કોને નથી ચડવા દેવાના? શું નામ છે તમારું? જે હોય એટલે હરિજન તમે કેને કયો છો? જે હોય એટલે શું છે? નામ શું છે તમારું એમ કહું છું. અરે જે હોય અવાય ક્યાંથી તમારી યાદ ક્યાંથી આવે? હું આવું અવાય અહીંયા અંદર ક્યાં એટલે જ કીધું તું કે આ બાજુ આવીને બોલો. હરિજન કેને કયો છો? હું નામ શું છે તમારું? અરે મારે કામ છે. હરિજન તમે કયો છો કે ને? હોય નામ શું છે એનું? અરે નામ બોલવામાં કઈ વાંધો છે? નામ ઉભા રહ્યો તમે. તમે બેજો ને જતા રહો ના પાઈંદર. તમારે નહીં ચડવાનું. તમે જતા રહો. જો ફાટલા લઈ જાઓ. ઘણા મુખમાં બીજો ફેર આવવાનું. જવા દો ને. હું બોલ્યો? હું નહીં કરવી આપણે. શું? હું બોલ્યો કે તમે બોલ્યા? આ બધા સાંભળે જ છે કોણ બોલે છે ને કોણ શું બોલે છે ને. તમારે અહીંયા અવાજ ક્યાંથી ગયો ને એટલે હમણાં અહીંયા આવું. હરિજન તમે કયો છો કે ને? આવું અહીંયા ઉભા રહ્યો. આવું હાલો 2 મિનિટ અહીંયા જ ઉભા રહેજો. શું નામ છે તમારું? તારે શું જાણવાની જરૂર? તમારું નામ શું છે? મારે નામનું નહીં, હું આ જ છું. પણ તો હરિજન તમે કેને કહો છો? હલો હલો ખાડિયા સાહેબ વાત કરે? ખાડિયા સાહેબ દિલીપ રાઠોડ વાત કરું છું રાજકોટથી. હવે હું અત્યારે અહીંયા મહેતાસરમાં છું. મને અત્યારે અહીંયા 112 PCR જોઈએ છે મહેતાસરમાં. અહીંયા સાર્વજનિક કુએ પાણી ભરવા આવ્યો તો હરિજન કહીને ભગાડે છે બધા. અહીંયા છે હવે નામ નથી કહેતા. હરિજન ને ઢેઢ ને મન ફાવે એમ બોલે છે. હું જવાબ દઉં. અરે નથી તમારે જવાબ દેવો. નામ કયો ને તમારું શું છે? જવા દે એટલે શું છે? હાલ ભાઈ હે? જવા દે તારે કામ. હું તો પતાવી. હા સાહેબ. હા એટલે અહીંયા પાણી નથી ભરવા દેતા. હરિજન ને ઢેઢ ને મન ફાવે એમ કહીને જાવ ભગાડે છે. અહીંયા હરિજન ને મેલડીમાં અંદર બેઠા હે એટલે નથી શું ચડવા શું મેલડીમાં અંદર- સાહેબ સાંભળો. શું ફરીથી બોલો તો? મેલડીમાં અંદર બેઠા હે એટલે નથી ચડવા દેતા. હા સાહેબ. હલો હા બોલો. અરે કહું તો છું કુએ પાણી ભરવા. ભલે હાલો વાંધો નહીં. નામ કહેવામાં વાંધો કાંઈ? નામ કહેવામાં કે નામ બામ છે નહીં? નામ તારે જાણીને શું કરવું છે? નામ કયો એટલે કહું ને હું કરું છું જાણીને. નામ નથી તમારું? ઈ તારે આ બધા ગામ આખું હે મને જાણે હે. તું તારે થાય કર લે જીજા. આ તો નામ કયો ને. નામ કયો? નામ આ બધા જાણે. નામ નથી રાખ્યું? નામ ઈ મારું નથી રાખ્યું. નથી રાખ્યું? નામ વગર ના છો? ઓય નામ વગર ના હે જા. એવું છે? ઓય જવા દે.
શું નામ શું છે એનું? કોનું એમનું? હા ઓલો સોમા હે પ્રતાપભાઈ પ્રતાપ સોમા અટક બટક છે કે નહીં કાંઈ? ઠાકોર એરિયા છે અટક વાઘેલા પ્રતાપ સોમા વાઘેલા. હલો ક્યાં છો? કયા આવવાના ગામમાં? ના તો આવો એટલે ફોન કરો. કયા આ આંધી છે ફરી દે પ્રતાપભાઈ સોમાભાઈ વાઘેલા સાચું નામ છે ને? અટક બટક બધું બરોબર ને? તમારું શું નામ છે? રૂક્ષાના રૂક્ષાના શું નામ આખું? રૂક્ષાના રમતુસા ફકીર રૂક્ષાના બેન રમતુસા રમઝી રમતુસા રમઝુ શાહ. હે હા જાણી લીધું. હે એ હું કરી લઈશ મારી રીતે. એ હું કરી લઈશ, જોઈ લેજો કઈ રીતનું કરું છે. તારે શું થાય? હે તારે શું થાય? શું થાય મારાથી? એમ એ કરીને દેખાડીશ હું. મારાથી શું થાય નહીં. કોણ છે? રાજકોટ ભીખાકાનો છોકરો હે. હે? રાજકોટ થી ભીખાકાનો છોકરો હે. અને એને આ બહેરે બધે કીધું કે આમને નહીં કરતા, તને ના પાડી દેતા હોય તો બરોબર છે. બરોબર તો એને વધારે શું લે બોલવાની જરૂર? હે ના બોલાય ને કે ચમ નહીં ભરવા દેતા, અમે હાથે ભરી દો. એમને અટકના હિસાબે બધા ના પાડે કે ઇંદર બરોબર. મેલડીમાં બેઠા હે. એટલે મેં કીધું આ મેલડીમાં અંદર બેઠા એટલે નહીં ચડવાય તો બૈરા તેટલે ના તમને ના પાડે. બધા હાથ પાડે કોઈ ના પાડે. એટલે ના કોણ પાડે છે? એટલે અમને કોને કઈ ભાઈ તમારે એક તો ઊભું રહેવાની તેવડ નથી મારી સામે, અને તમે મારી સામે બોલો છો કે તું હું કરી લઈશ ને હું નહીં. એટલે તું બાદશાહ હું બાદશાહ નથી, પણ તમારે બોલવામાં તમે શું બોલ્યા છો તમને ખબર છે? શું બોલ્યું હું? એટલે ગાર બોલ્યું હું અને કોઈ તમે હરિજન નથી બોલ્યા. હે તમે હરિજન નથી બોલ્યા. હરિજનમાં બોલો તમે બોલ્યા. તમને શું બોલું હું? શું બોલો છો? તમને શું બોલું હું? આવે હરિજન કેમ શું થઈ જાય? તાર શું કરવાનું? એ હું કરી આમ આ મારી સામે જોઈને વાત કરો. મારી એમની હરિજન કેમ શું થઈ જાય? હે એ હું કરી હું બતાવું. આપણે નામ એનું ના આવડતું તો એને એટલે કોણ હરિજન છે? તમે હરિજન નહીં કોણે કીધું? તો તમે નાટક શું હે? બધા ઠીરથી હરિજન જ કે તો બધા ભલે ને કેતા, પેલા આપણને ભાન હોવું જોઈએ કે આપણે કોને શું કહી છીએ. આપણે હરિજન ને ઢેઢ ને વાઘરી બોલી નથી બોલવાનું. ખબર છે કે નથી ખબર? હે એમને ઠીરથી કહેતા હોય ઈ ઠેઠ થી કેતા હોય તો આપણે આપણા ગઈડીઓને પૂછવાનું હોય કે ઠેઠ થી હું લેવા ગયો છો, નહીં કહેવાનું. કઈ કે હોય તો પૂછે ને કોને પૂછે? તો તમને કેને શીખવાડ્યું કે આને હરિજન કહેવાનું એમ? એમને કુદે બધા હરિજન જ કે ઠીરથી અને મેલડીમાં હિસાબે બધા ના જ પાડે કે એટલે બધા એટલે મેલડીમાં ના પાડે છે કે બધા ના પાડે છે? એ કયો ને મને. માણાને શું વાતો હોય? તો કોણ ના પાડે છે? કોઈ મેલડીના હિસાબે કુવામાં મેલીને બેઠા એટલે ના પાડે. એટલે રિવાજ છે. ક્યાંથી આવ્યો રિવાજ એવો? તો તમને નથી હાલે અટાણા નહીં ઠીરથી નથી હોય. તો એ રિવાજ તમને નથી નડતો? અમને શું લેવા નડે? કા તમને કેમ નથી નડતો? હું મેલડીના હિસાબે કેને મને કયો છો? તો વાંધો નહીં. હજી તમે ઢેર બોલો છો.
એ પૂછી લેજો તમારા ઘરે કે ઢેટ કે હળીજન બોલાય કે ન બોલાય એમ. છોડી યારે કોઈ લપ નથી કરતું, બરોબર છે? એક નાગરબા, એક તમે અને એક જેઠના. પણ શું બાબત હે? શું બાબત એ તમને નહીં ખબર કે શું બાબત હે? મને એ બાબતે તો હું તો હતો નહીં. તમને ખબર હશે ને શું બાબત હે? પાણીની હાજર નતા, તમે તો હતા ને કાલે. એ તમને ગામવાળા બોલાવવા તો આવ્યા હતા, તો તમારે આવવું પડે ને ગામમાં. એમને બોલાવવા માટે જે કરે તમને મોકલ્યા, માણસ મોકલ્યા, તો તે તમારે જવું પડે ને ગામમાં. કાલે તમે જે કર્યું હું એ પૂછું છું, અહીંયા તો તમે હાજર એ જે કર્યું તે ભાઈ તમે વિડીયો બનાવીને તમે જે વાત કરો ને એ બાબતે હું એ ચર્ચામાં નહીં પડવા માંગુ, બરોબર? એટલે તમારે જોઈ લેવાનું, બરોબર? તમને ગામવાળા બોલાવવા આવ્યા હતા તો એ તમારે આવવું જોઈએ ને. તમારે કેવા આર્ય સીધો વિડીયો કરે એટલે આને કરવાનું શું ઈ તો કયો. તમે પછી બોલે ફરી જાવ છો એટલે મારે વિડીયો રાખવો પડે છે, બરોબર? બોલે ફરી જાય નહીં ભાઈ, એ તમારી પર્સનલ મેટર છે. ગામની અંદર તમે શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરો એ તમારી પર્સનલ મેટર છે. તમારે અહીંયા કુએ શું કામ પાણી ભરવા જવાનું? એ કુવો કઈ આપણો હોય? આપણો 80 વાળાનો કુવો અલગ કરી દીધો હોય તો એ સાફ કરીને અહીંયા પાણી ભરો ને. એકડે એ ગામવાળાના અંદર માતાજી બેઠા છે તો એ ગામવાળાનો એ માતાજી બેઠા તો નાય પાણી ભરવા દે. એમનો ધર્મ ભંગ થાય એવું આપણે શું કામ કરવું જોઈએ? એમની આસ્થા છે એકડે, તો આપણે શું કામ કરવું જોઈએ? પણ આપણા ડોહાઈ હે એટલે ભાઈ નાના ગમે ડખા મૂકો ને શાંતિ તો પછી અત્યાર સુધી કોઈ દિવસ ડખા નહીં કરે ને તું ભડા તું અત્યારે આવીને બધા ગામમાં ડખા ઊભા કર્યા છે. કાલ આખું ગામ ના પાડતું હતું કે અમે કોઈ વોટિંગ કરવા નહીં જઈએ. એ બધું નહીં વિચારવાનું. આમને ગામમાં નહીં એટલે તમારા ગામમાં રહેવાનું કાને રહેવાનું? તો આવું બધું શું કામ ઊભું કરો છો? આપણા નાના ગામમાં બધું ખોટું દેખાય જાણ. આ દિવસ ગામવાળાએ તમારી ઉપર આંગળી ચીંધી? આ દિવસ સુધી કોઈ દી ગામવાળાએ કંઈ કીધું તમને? હા, જે બધા તમને શું કામ બોલાવતા કે ભાઈ મીઠો ઠપકો આપે, શું હતું શું નહીં, જે હોય કોઈ વિધવા બૈરું હતું એના વિડીયો ઉતારાય કોઈ દિવસ? ઈ પાણી ભરતું હતું અહીંયા કણે. તમે અહીંયા 100 જણા લાકડીઓ લઈને તો અમે હું અમને વાતો કરવા બોલાવતા હતા એમ? કોણ લાકડીઓ લઈને? કોઈ લાકડીઓ લઈને નતું, આખું ગામ બેઠું હતું. કોઈ લાકડીઓ નતું ભાઈ. એ તમે ખોટે ખોટા આરોપ કોઈ ઉપર ના નાખો, આખું ગામ એમને બેઠું હતું. અમેરિકા મનસુખ દલવાડે જવાબદારી લીધી કે નહીં? કોઈ પણ કઈ થાય તો જવાબદારી મારી નથી લીધી જવાબદારી. અને અને તમે આ વોટિંગ નું કહો આખું ગામ ના પાડે વોટિંગ નું, તમે આખા ગામમાં હું બધાને પહોંચવા તો પહોંચું તો આપી જ દે ને આખા ગામ. કોને? આ લોકોને કોઈ ઈ લોકોની પહોંચું આ ઓલા હર્ષદ ને આપી દી. હર્ષદ વાહડી પહોંચું આપી દી. ભરોડ તો ભરોડ વાહને એક જણાને આપી દીધી. વાહડી બધા આપી દીધી, બરોબર? ઈ વાહની બધી પહોંચું આ ઓલા હર્ષદ ને આપી દી. પણ હર્ષદ ઈરો વેચવા ના જ્યો. વાહડી એ પહોંચું આપી દીધી. ઘરે ઘરે કોઈ નહીં આપી. એટલે તમારો પ્રશ્ન શું કરવું, બરોબર? કે આ ગામમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થાય છે, બરોબર? અને તમારે જે કરવું હોય તમારી રીતે, એ તમારો પ્રશ્ન શું કરવું એ તમે તમારી રીતે મથી લો. કે ગામ આટલું વર્ષોથી શાંતિહીન રહે છે, તું બુડા આ હમણાંથી આ આવ્યો અને આ બધું ગામની પથારી ફેરવી નાખી. અત્યાર સુધી કોઈ તમારે કોઈ એવું રાખ્યું? તમે આ ભરવાડ રબારી આખા ગામની અંદર કામ કરવા જાઓ, કોઈ તમને કંઈ કીધું કોઈ દિવસ? 7 દિવસ સુધી બધો મેળ સારો જતો આપણે શું હતું ને? તો આ ગામવાળા એ તમને માગે એ રીતના તમારે અવર લેવડ દેવડ બધાને ચાલુ હોય. ચમ તો આપણે સીટ રાખતો હોય તો કોઈ શું કામ પૈસા કંઈ લેવડ દેવડ કે આના કંઈ કરે? અમુક બાબત દિલીપ વરઘોડાની તમને કોઈ ગામમાં ના પાડી હતી? આ વણકર ચમારે કોઈ તમને કોઈ ના પાડી હતી? તો તમે મનસુખ અહીંયા વસંત ચાવડા ને એમની જોડે એવું કહેવરાયું? મારી વાત સાંભળો તમે. એવું કોણ કે ગામના કોઈ તમને આમ કર્યું હતું? હા સાંભળો, આપણે નિશાળમાં ઊભા હતા તો અમરતીયનો છોકરો મુસગનનો કાર્યો આપણે 2 જણા હજુ ઊંટોનો પગથિયું નતા ચડ્યા, બરાબર? તો એ કે આ ખોટું થાય એવડા એમને ચર્ચા કરતા આપડા ઓલો વણોદવાળો પોલીસ વાળો રહ્યો ને એની આગળ. એટલે મેં કીધું તમે મારી પાછળ હતા, મારી આગળ હતો, બરાબર? એ ભાઈને મેં એટલી 2 વખત કીધું કે ભાઈ શું ખોટું થાય, અમારે કોઈની નથી કરવાની. એ માટે મેં રક્ષણ માંગ્યું કે આપણે કઈ કોઈની હારે લાકડીઓ લેવા તો નતું માંગ્યું, કે કોઈની હારે આપણે માથાકૂટ કરવા નતું માંગ્યું. આપણે તો આપણી સહી સલામતી માટે માંગ્યું હતું કે ભાઈ કોઈ બબલ ના થવી જોઈએ એના માટે, બરાબર? આપણે કોઈ વિરુદ્ધમાં કર્યું છે? આ બધા વિડીયો વાયરલ કર્યા, બરોબર?
મારા ઇજ્જત ની તો બેન્ટ વગાડી દીધી એમ કે એસસી નો સરપંચ હતો મને અને આમાં એમને કઈ વગોડો આવડે ના નહીં. કાઢવા દે. તો તમને નહીં આવડતું, તમે ખુદ જ્યાં હોય અહીંયા કરે આર્ય ઈ ભરત તો ભરત કંકુત્રી દેવા તો સાગઠિયા જવું પડે ને કે- યાર અરે આપણી કંકુત્રી સમાજની દેવા અંદર. નહીં તો ઈ ભરત સાગઠિયા ચોખ્ખું અને મોઢે ભરત કે સાગઠિયાને મેં કરો. કીધું જ તું કે એમને ભાઈ એવું અમારે કીધું કે અમારે આટલા વણકર સમયથી ચમરમાં નહીં રાગ કાઢ્યો. નહીં, વણકર ચમાર જ અમને સપોર્ટ નહીં કરતા તો ઈ તો આપણે ગામવાળા અમને વળું શું કહેવાય. સપોર્ટ કરવાના વરઘોડો કાઢવામાં? હવે એમને એવું ચોખ્ખું એવું કીધું છે. બોલો પણ તો તમારે હાજે કહેવાય ને કે ભાઈ તમે ના દેવું હોય તો બધાને ના દેશો, અમને એકને ચમ ના પાડો, એવું તો તમારે પણ બોલાય. આ તો ઈ તમારો વિરોધ, આ તમે વિરોધ કર્યો હું એટલે એમ ના કહેવા પાડી માંગુ તમને, નકર કોઈએ થોડી અત્યાર સુધી ના પાડી. હા હા તમારે બોલ. ઈટાણે તો તમારે કહેવાય ને કે ભાઈ તો બધાને ના પાડો, તમે તઈને શું કામ ના Yeah. પાડો, એવું તો બોલાય ને. પણ કોઈને ના નહીં પાડતું, ગામ આપણું હો દરજે સારું હોય, કોઈને ના જ નહીં પાડ્યું, પણ આ તો તમે વિરોધ ઉભો કર્યો એટલે ને. એટલે તમારો સામે થયો. હે, તમે વિરોધ ઉભો કર્યો એટલે ને, અત્યાર સુધી કોઈ દિવસ કોઈ કઈ ના પાડી તમને. હા વાંધો નહીં, ભલે ને ના આપે શું અહીંયા આપણે કઠાળા જઈને લઈ આવશું. અને હું તો સરપંચ છું, મારે તો ગામનું સાંભળવું પડે, તમારું સાંભળવું પડે, મારે તો બધું બે બાજુ બેનું સાંભળવું પડે. ના ના, એ તો હું ક્યાં તમને એવું કહેવા માંગુ. હું તમને કેટલા દિવસથી હું તમને નતો કહેતો આ દિલીપ જાણે આરટીઆઈ નું એવું બધું કર્યું, તાણે મેં તમને કીધું તું, તમે કહો દિલીપ અમારા કહેવામાં નહીં, એ અમારું કોઈનું માનતો નહીં. બોલો, આપણે તો એને કીધું હતું ભાઈ રેવા દે. હા, બરાબર છે, કેવું પડે ભાઈ. તો હવે આમાં ઠેઠ ચમારમાં જ નહીં ઠેકાણા નહીં, ગામ વાળાનો ચા પ્રશ્ન ઉપાડીને આપણે ફરીએ. આ ઠેઠ ચમારમાં ઠેકાણા નહીં તો બીજાનો પ્રશ્ન તો જા આપણે ઉપાડીને ફરીએ. ગામ વાળાનું તો અલગ રહ્યું. આપણે ગામ મારું આભરસેટ લાગે, ગામ આભરસેટ રાખે. આરટીઆઈ કરી કોમ્યુનિટી હોલ ક્યાં બન્યો કોણ છે ખબર? અને એ આપણો સરપંચ આવ્યો ને આવી કેમ ઓલી કરી એમ કેવાનું કશું નહીં, આ સરપંચે મકાન બનાવ્યું, સરપંચે ગાડી લાવી એટલે ઈ રહ્યું ખટક્યું છે, બીજું કઈ નહીં કે સરપંચ આ પછી ગ્રાન્ટ થઈને લાવ્યો એમ. અને આ નથી કરતો, આને કરાવરાવે હે. સાંભળી લો, ઈ પોતે નહીં કરતો, આને કરાવરાવે હે. પછી બેટા આવે હામાં એમને ખબર કે ને એટલે ભાઈ એવું લાંબુ પણ લાંબુ એમ બોલે છે નહીં. બીજા. અને આભરસેટ લાગતી હોય, ગામ વાળા આપણી જોડે આભરસેટ લાગતી હોય તો આ પેલા આ જે વણકર ચમારમાં જે હરગી રહ્યું હોય એની પેલા આભરસેટ દૂર કરો ને, પછી ગામ વાળાની 1400 પછી કરાય, પેલા આ જે અંદર હરગી રહ્યું હોય એનું કરાય. અને કરાવવા વાળો તો શેટો રહે. દિલીપ સાંભળી લે, ઈ સમકલા કરીને શેટો રહે. કોણ છે એ બધું જાણવું, આપણા નખા થાય ખોટા. પણ નથી ઈનો હને ઈનો અંજામ ઈ કુદરત સમય લાવશે. આપણા સાંભળી નખા લો. થાય જેવો રહે. પણ હું તને એમ કહું કે શાંતિથી તું આ બધું જે કરતો હોય શાંતિથી કર, માહોલ બધો ના બગાડી. કારણ કે આ લોકોને ગામમાં બેન જે કરવું કરે. કામ નકામું ભલામણ ખોટું ખરાબ વાતાવરણ કરે. ભેગા બેહીને કરો જે હા, આપણું હે, આપણામાં પેલા આપણે ઓલું કરો ને. હવે જો હું ક્લિયર વાત કર દઉં, કાલ તું વાત કરતો હતો ને કે મેં તારા હાથ પગ ભાંગી નાખો ને એવી વાત કરતી, કોણે કરી હતી? જો હું તો ગામમાં રહું, હું ખાલી એક અવાજે સાંભળી છું. જેઠા કાકાની વહુ હતા કાલ, જેઠા કાકાની વહુને તને એવું કીધું કે સરપંચે એવું કીધું કે હાથ પગ ભાંગી નાખો, બરોબર? તો લાય જેઠા કાકાની વહુને સામે અને ઉપડાવો તમારા મંદિરે દીવો તમતારે, અને હું મારા મંદિરે દીવો ઉપડાવું, બરોબર? મેં તારા હાથ પગ ભાંગી નાખો ને તે મારી જોડે 10 લાખની ખંડણી માંગી, તો ઈ બાબત જ માંગી ને તે કે હાથ પગ ભાગી નાખવાની વાત. તો તમે તારે લાય જેઠા કાકાની વહુને સામે, અને હું આઈકડે અમારા મંદિરે દીવો ઉપાડું, તમે તમારા મંદિરે દીવો ઉપાડો. હેડો બોલાય તાર ઘરના બોલાય. અરે મારા ઘરના ને મારા ઘરના શું કરવા આવે? તારા ઘરના એમ નથી બોલ્યા કે એ તો તમારો સંબંધ માન રાખે છે. હવે ઘરનાની ચા પેલા તું તું વગાડે એને ભાઈ, આ બધું બંધ કર. વિડીયો કરવાનું તું બંધ કરી દે. તું ઘરનાની ચા વગાડે છે. ઘરનાને એટલે- ઘરનાની આપણે વાત શું છે? રાજકોટ થી આયા પછીની વાત છે. તા રાજકોટ થી પણ આયા તું પછીની બધું વાત બોલે છે. તું તો તારા ઘરના નતું કીધું કે તમારા સંબંધનું માન રાખી છે, નકર એને નોખો કરી નાખે તેમ એ પણ કીધું તો કઈ નતું કીધું એ કે ને મને અરે નતું કીધું, નથી કીધું. પૂછી લેજે એકવાર ઘરમાં જઈને અરે નથી પૂછવું. તું ભાઈ એ કડે જે વહીવટ કરતો નહીં તારા વાહમાંથી, તારે અહીંયા વહીવટ ઠોકવાનો, બરોબર? આ કડે બીજી ખોટી પત્તર ઠોકવા નહીં આવવાનું. આખા ગામની પત્તર જધીને મૂકી દીધી છે તે એટલે બીજો વહીવટ નહીં ઠોકવાનો. જે કરતા હોય ને એ કરી ખાવાનું, બરોબર? બરોબર. આ નવા પેદા થયા, આટલા વર્ષોથી ગામમાં કોઈ દિવસ કઈ પ્રશ્ન નહીં ઉભો થયો, અને આ તું આવીને આખા ગામની પત્તર જધી નાખી દે. એટલે નવા પેદા થયા તું હું ક્યાંથી ટટકો હો તો અત્યાર તો સુધી બોલવામાં ભાન રાખવાનું, બરોબર છે? આ તો ભાઈ નવા પેદા થયા એટલે હું છે? મારા ઘરે તું બાજુ આવ્યો હોય કણે તારા ઘરે ઉભો છું? તાર કરવાનું તારે- શું? અમીના તારે આને કરવાનું સમજાય. શું હે? આને સમજાય, આને તારા ઘરે લઈ ઉભો જા છું? ઘરે. તારું ઘર છે અહીંયા? હા મારું ઘર હે આર્યું. તારું ઘર જો ઓલો ડેલો રે ને એની અંદર છે, વયો જા અહીંયા. ના વાયો સુકમ જાય ભાઈ. હાલ આમ નીકળ, આમ તું સારું નીકળ મારો. હાલ. આ બે તું પણ હાલ.
અલા ગાડી એક તો મારને ફોન કરું રે બોલાય આના પેલા શાંતિ રાખો એલા શું હે એ આ એટલે આ તમે શું આ શું માંડ્યું છે તમે હે એલા કોઈ સરપંચ આવા તૈયાર ન હોય તો અમારે તો ઘરે આવવું ને કાલ બપોરનો ફોન કરો તો કાલે શું કરતો ગામમાં આવવું જોઈએ ને તમારે ના ખબર તો બધું કસાય તમારે સાંભળે હે ને આ કણે આવીને તું મારા ઘરે આવીને મને દબદબાવવાનો પ્રયત્ન કરે એટલે હું દબાવું છું તું દબાવે શું સમજે તું આ કણે દબદબાવવાનો પ્રયત્ન કરે એટલે હું આખા દબાવું છું. આખું ગામ બિચારું સહન કરે તારું અત્યાર સુધી તારું અત્યાર શાંતિથી સુધી સાંભળતો તો ત્યાં સુધી સારું લાગ્યું આખું ગામ સહન કરે તારું કરવું હે શું ઈ કે એટલે ને અત્યારે પણ. તારું શાંતિથી સાંભળતો તો ત્યાં તારે કરવું પણ તારે કરવું હે શું એમ કે ને તારે કરવું હે શું ઈ કે ને બાયલા બરાબર મૂકો ને ફાડી મૂક ને અત્યારે નકમ તો બસ આપણે ના ખાપડા નથી બીજા ફોન લાંબુ કર્યા વગર ફોન કરે એટલે પછી બોલાવજે મને આવી જાય ત્યાં મોકલજે અરે તને મારે બોલાવવાની શું જરૂર અમારે છે શું તારું કામ હે તો તને ફોન કરીએ કે અમે કઈ ફોન તારે તને કરવાનો ને 112 માં ફોન કરવા ધમકી બારસ ને ફોન કરીને કે મને આ તો તને પોલીસ વાળાની બીક લાગે છે તારે જા હા બે હા બીજા છે કોઈ હાલ એને તો ગામમાં નહીં રહેવું પણ બીજા નહીં રહેવા દેવા એટલા આઈડિયા કરે આજે વિડિયા કરશે પાછું ભલે ને ચાલુ હોય શું હે એમાં કઈ શું તો એ અત્યારે હું જઉં જ છું હવે બેઠો હું નહીં આવું બેઠેલી દૂધ 1 કિલો ખાંડ કાકા દૂધ આલવાની મારી ના નથી ભાઈ કહું જવું હા બોલ બરોબર અમે દુકાનવાળા છીએ તમારે દેવાની ના નથી ના ના બરાબર પણ આજે ડોગરીમાં અમે હમ કાઢેલા હે બધે ગામવાળાએ ગામના કે નહીં એમ માર કરવું એટલે પડે શું બાબત છે આ બધી સાંજે આ કુએ ઓલું પાણી ભર્યું એનું કે આનો કંઈક રસ્તો કરો એ બીજું કંઈ નહીં બરોબર મારે દેવાની ના નહીં તો ના મારે તમારા અંગે કોઈ વિરોધ નહીં ના ન હોય તો વાંધો નહીં આપો ને હા તમારે ત્યાં સ્વાગન ખાધેલા હોય એટલે મારે જેવી ચાલુ કહો તમે કહો એમ કરવું કહો એટલે મારે દેવાની કોઈ ના નહીં મને ગામની લોરે મારે રહેવું પડે બરોબર સોગન કોણ ખવડાવું હે? આખા ગામ ના હતા બસ આખું ગામ હતું લો ને ભેરું થઈ તમે આખું ગામ હતું કે ભાઈ દુકાનવાળાને અમને ના પાડી એટલે મારે કેવી રીતે? મારે કે અમારે તો તમે હરખાન બધાય હરખાન અમારે તો એવું કોઈ બાદ છે નહીં બરોબર અમારે ગામની લોરે રહેવું પડે ના 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 સાચું શું કેવું તમે કહો હા ના મારે કેવી તમારી અંદર વ્યાજ નહીં હાલ અત્યારે નહીં આપો ને તમે મારા સ્વાગન ખાધેલી હું કેવી રીતે ચાલુ કરું? હું પૂછું છું ખાલી નહીં આપો ને વાંધો નહીં એટલે સીટ દૂધ તો લાવો જુગણી હમ ખાલી હમ કલાયા પછી જુગણી હમ ખાલી ચાઈ આલે તમે જ કહો આજે. એટલે તમને હમ ખવડાવ્યા એટલે તમે નહીં આપો એમ એટલે હું હમ ખવડાવ્યા એમ કે કોઈ કઈ વસ્તુ નહીં આપવાની 2 મિનિટ ઊભા તો જો હું હમ ખવડાવ્યા વસ્તુ ગામે હમ ખવડાય કે વસ્તુ કોઈ કઈ આપવાની એટલે કોને નહીં આપવાની કોને નહીં આપવાની તમને અમીરભાઈને નહીં કેમ
એટલે કોનો કેટલા ઘરને નહીં એટલે હું તમે બહિષ્કાર કર્યો છે? બહિષ્કાર કર્યો છે? વસ્તુ ના આપવાની તમે ના પાડો છો. ગામે એક થયા હા તો ગામે તમે અમે તો પછી અમારે ગામ પ્રમાણે રહેવું એટલે તમે ગામમાં હશો ને યાર. શું ખોટું કર્યું શું ગામને પૂછ્યું તો હશે ને તમે કે આમને શું ખોટું કર્યું કોને અમે એમને તમે ગામનું કહો છો ગામ હા એમને કીધું કે આ રીતનું આવું કરે તો કે વસ્તુ નહીં આપવાની. સારું જવા દો. એટલે તમે ત્યાં હાજર હતા ને એમ કહું છું. વસ્તુ આપવાની ના પાડી તમે હમ ક્યાં ખવડાવ્યા તમને? તો અહીંયા તમે હતા તો હમ ખવડાવ્યા તો તમને નામ કોનું ના પાડી નહીં દેવાનું? તો ખરું આપણે ત્યાં બધા ભેગા થઈને કહેતા જ મોટા તા તો બધા નાના બેઠા હોય. હા 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 એટલે બધા ના કે એટલે એટલે એ 3-4 નામ તમે દો છો એનો બહિષ્કાર કર્યો છે. બરોબર.